ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે એક કમેન્ટ આવી હતી કે લીલી ડુંગળી અત્યારે માર્કેટમાં બહુ આવે છે, તો લીલી ડુંગળીનું લોટિયું બનાવો એમ. તો આ કમેન્ટ કરી છે, એક મિનિટ થોડુંક દેખાશે નહીં ચશ્મા વગર. તો કમેન્ટ કરી છે રાજવીર રાઠોડે કે માસી શિયાળો છે તો લીલું લસણ ને લીલી ડુંગળીનો ઉપયોગ કરી અને લોટિયું બનાવો એમ શીખવાડો. અને ચણાના લોટનું જે લોટિયું આપણે બનાવતા હોય એ. તો આપણે આજે એ બનાવશું લીલી ડુંગળી ને લીલા લસણનું લોટિયું. તો એના સારું આપણે તો લીલી ડુંગળી 250 ગ્રામ લીલી ડુંગળી આ રીતે સુધારીને લીધી છે. તો ધોઈને સાફ કરીને આપણે સુધારી લીધી. અને લીલું લસણ, તો લીલું લસણ આ જે જાડું લસણ આવે આપણે એ 3 થી 4 કળી લઈને સુધારી છે. અને એનો સફેદ ભાગ અલગ રાખ્યો છે અને આ પાંદડા અલગ સુધાર્યા છે. તો 2 આપણે ટમેટાં લીધા છે. તો ટમેટાં આપણે છાલ કાઢીને લીધા છે. તમે છાલવાળા વાપરી શકો. અને લોટ, તો લોટ એમાં જોઈએ આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ અને હળદર. તો અત્યારે લીલી હળદર માર્કેટમાં બહુ આવે છે, તો આપણે લીલી હળદર વાપરશું. તમે આની જગ્યાએ હળદરનો જે આપણે પાવડર વાપરીએ એ વાપરી શકો, પણ અત્યારે લીલી હળદર આવે છે તો આપણે આનો ઉપયોગ કરશું એમ. લીલા ધાણા લેવું થોડાક, અને લાલ મરચું 1 ચમચી, અડધી ચમચી ધાણા જીરું, અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને લીલું મરચું. તો 2 લીલા મરચાં આપણે આ રીતે સુધારીને લીધા, અને થોડુંક છીણેલું આદું, અને લસણ, સૂકા લસણની કળી 3-4 આપણે આ રીતે સુધારીને લીધીશ, અને હિંગ થોડીક વઘાર માટે, અને રાઈ અને જીરું વઘાર માટે. તો તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો હવે આને વઘાર કરી લેવું આપણે. તો આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે નાખીશું તેલ. તો આ રીતે 1 ચમચા જેટલું આપણે આમાં તેલ જોહે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં પહેલાં રાઈ નાખીશું અને જીરું, અને લસણ, લીલા મરચાં, એમાં હિંગ નાખી દેવું, ને લીલું લસણ આપણે જે લીધું તો સફેદ ભાગ એ. એમાં આપણે હવે ડુંગળી નાખી દેવું લીલી, અને આદું નાખી દેવું. અને લીલી હળદર નાખી દેવું. થોડીક વાર હળદર આ રીતે તેલમાં ખાવા દેવું. તેલમાંય તમે નાખી શકો. તો તેલમાં ભૂલાઈ ગયું, ઘણીવાર એવું થતું હોય, ભૂલાઈ જતું હોય. એટલે થોડીક વાર હળદરને આમાં તેલમાં ખાવા દેવું, એટલે એનો કાચો ટેસ્ટ ન આવે. હળદરને થોડીક વાર આપણે તેલમાં આ રીતે શેકી લીધી. બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આ લસણ નાખી દઈએ, હું લીલો. મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. લોટ આવશે એટલે એ પ્રમાણે આપણે મીઠું જોઈએ, ધાણા જીરું અને લાલ મરચું. તો બધું આપણે મિક્સ કરી લઈશું.
હવે એમાં આપણે ટમેટાં નાખી દઈએ. આ બધું આપણે પાકવા દેવું લગભગ 3 થી 4 મિનિટ માટે. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. એકદમ સરસ ગળી જાય એવું થઈ જાય ત્યાં સુધી આને પકાવી લઈશું. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લઈશું તો ડુંગળીને એકદમ સરસ પાકી જવાય એવી છે. અને ટમેટાં આપણે ટમેટાં નહીં ખાસ છાલ કાઢવી એટલે એને બહુ વાર નહીં લાગે. તો આ રીતે એનું તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી પકાવી લેવાનું. તેલ આ રીતે અલગ પડવા માંડશે. આને આપણે પકાવી લઈશું. આ રીતે તેલ અલગ પડવા માંડે તેલ એમ. તો હવે એમાં આપણે લોટ નાખી દેવું ચણાનો. આ રીતે થોડો થોડો નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. ધીમો કરી દેવાનો ને ચારીને લોટ લેવાનો એટલે ગાંઠા ન પડે. તો તેલમાં લોટ એકદમ સરસ શેકાઈ જાય ડુંગળી ને ટમેટાં ભેગો. તો થોડીક વાર આમાં ફેરવી લે હું લોટને, થોડીક વાર પાકવા દે હું, વચ્ચે વચ્ચે હલાવતા રહે હું. 1 થી 2 મિનિટ છે એવું. એકાદી મિનિટ તમે પકાવી લ્યો તોય હાલે એકદમ સરસ. આને પકાવી લે હું. તો આને એકાદી મિનિટ આ રીતે પકાવી લે. તો લીલા ધાણા થોડાક નાખી દે હું, થોડાક ઉપરથી નાખીશ. તો હવે એમાં પાણી નાખશું થોડું થોડું કરીને. પેલા આ રીતે થોડુંક પાણી કરી મિક્સ કરી લેવાનું નાખીને. થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. અને આ રીતનું આપણે ઢીલું થાય ત્યાં સુધી પાણી નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. નાખશું હજી થોડીક વાર આને પાકવા દે હું. આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહે હું, એકાદી મિનિટ પકાવી લે હું. આને આપણે પકાવી લીધું છે એકાદી મિનિટ માટે. એવું લાગે કે ઘાટું થઈ ગયું છે તો તમે થોડુંક પાણી નાખી શકો એમ. આ રીતનું થવું છે. તો હવે ગેસ બંધ કરી દે હું અને થોડાક ધાણા ઉપરથી નાખી દે. તો એને આપણે હવે સર્વ કરી લે હું. મસ્ત લાગે છે ગરમ ગરમ. રોટલા આયરે ખાઓ તમે, પરોઠા આયરે, ભાખરી આયરે, કોઈ પણ વસ્તુ આયરે એમ શિયાળામાં મજા આવે. તો તૈયાર છે આપણું
લીલી ડુંગળીનું લોટિયું. તો એના માટે કમેન્ટ આવી હતી રાજવીર રાઠોડ. તો એમને કીધું તો લીલી ડુંગળીનું લોટિયું શીખવાડો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીલી ડુંગળીનું લોટિયું, અને તમારે કોઈ પણ રેસીપી શીખવી હોય તો મને કમેન્ટ કરીને કહેજો એમ.